છે તે કેવી રીતે બાંધે છે? કચરો બધો ભેગો કરે છે. શું કરે છે? હા, કચરો ભેગો કરીને તેને દૂર કરે છે અને જે પથરા છે તે વીણી કાઢે છે. ત્યારબાદ તેઓ બાંધકામ શરૂ કરે છે. કારણ કે આપણે વાંચી ગયા કે નેહમ્યાના 4થા અધ્યાયની અંદર કેટલીક વસ્તુ બની કે 10મી કલમમાં એ પ્રમાણે લખ્યું છે. યહૂદીના લોકોએ કહ્યું કે હલકેરીઓ થાકી ગયા છે અને કચરું તો બહુ છે, હજુ અમે કોટ બાંધી શકતા નથી. તો હિન્ડ્રન્સ આવ્યું, એક અટકાવ આવ્યો કે તેઓ બહુ કચરો હોવાના કારણે બાંધી શકતા નહોતા. ગઈ વખતે મેં તમને કહ્યું હતું કે કચરો એ શું છે. કચરો એ આપણા જીવનમાં આવતી એ સર્વ એવી બાબતો કે જે આપણને કામ કરતાં રોકે છે, કામ કરતાં અટકાવરૂપ છે અને એ વળગી રહેનાર પાપ છે. આ જે સમયે જે કચરો ઊભો થયો તે જે દિવાલ હતી તે પડેલી હતી એ જ તેઓના માટે કચરારૂપ થઈ ગઈ. આપણું જે જીવન કે જે સાક્ષી જે ભાંગે છે, જે તૂટી જાય છે, તે જ આપણને ફ્યુચરમાં ભવિષ્યમાં હિન્ડ્રન્સનું કારણ થાય છે. એ વળગી રહેનાર પાપ વિશે આપણે જોઈ ગયા છે લાસ્ટ ટાઈમ. હિબ્રુના પત્રના 12મા અધ્યાયની પહેલી કલમ મેં તમારી સાથે વહેંચી હતી કે દરેક વળગી રહેનાર પાપને તમે શું કરો? નાખી દો. તેને શું કરો? રિમૂવ. તમે નાખી દો. તમે સર્વ પ્રકારની અશુદ્ધતા તજી દો. તે પ્રમાણે 1 કોરિન્થીના 6થા અધ્યાયમાં છે. તમે તેઓમાંથી નીકળી આવો તો હું તમને તમારો અંગીકારી કરીશ ને તમારો દેવ થઈશ. પિત્તરના પત્રમાંથી આપણે વાંચી ગયા કે સર્વ પ્રકારની મલિનતા, દેહની મલિનતા એને તમે નાખી દો. થેસલોનિકના પત્રની અંદર સર્વ પ્રકારની અશુદ્ધતા, 1 થેસલોનિકના 3જા અધ્યાયમાં એ પણ આપણે જોઈ ગયા. સર્વ પ્રકારની અશુદ્ધતા જે છે તેને તમે તમારામાંથી નાખી દો. સર્વ પ્રકારના દેહના કામ જે ગલાતીની અંદર લખવામાં આવેલા છે 5મા અધ્યાયમાં, તે પણ મેં તમારી સાથે વહેંચ્યું હતું. સર્વ પ્રકારના દેહના કામ, કારણ કે એ આત્માની વિરુદ્ધ કામ કરે છે, તેને પણ તમે નાખી દો. એ કલમ જોઈ લઈએ, ઇમ્પોર્ટન્ટ છે. એટલે ગલાતી 5મો અધ્યાય, ગલાતી ચેપ્ટર 5. આજે મને માફ કરજો કે થોડુંક મારી કોન્સન્ટ્રેશન રહી નથી રહ્યું. આઈ ડોન્ટ નો વાય. મારું બીપી લો છે કે શું છે ખબર નહીં, બટ આઈ ફીલ સમ પ્રોબ્લેમ. આઈ કાન્ટ, હું છે ને એકાગ્રતા નથી કરી રહ્યો, ખબર નહીં. કાઇન્ડલી પ્રે ફોર મી. હા, ગલાતીઓનો પુસ્તક તેનો 5મો અધ્યાય, ગલાતીનો પત્ર તેનો 5મો અધ્યાય 16મી કલમથી વાંચો. 16મી કલમથી વાંચો કોઈ. ગલાતી 5:16. હા. હા, દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા શું કરે છે? હા, દેહના જેટલી બી આપણી બાબતો છે તે આપણને આત્માની વિરુદ્ધ લઈ જાય છે અને આત્મા જે છે તે આપણને દેહના કામની વિરુદ્ધ કરે છે. કારણ કે દેહના કામ કેવા છે? 19મી કલમ. હા 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 હા. હા. જેઓ આવા કામ કરે છે તેઓ દેવના રાજ્યમાં, માર્ક કરી દો એની નીચે, લાઈન કરી દો એ કલમની નીચે. બીવેર, બહુ સાવચેત રહો, બહુ જાગૃત રહો. જો દેહ પ્રમાણે ચાલશો કે તે પ્રમાણે હું ચાલીશ તો મરશો જ મરશો, પણ જો આત્માથી તમે દેહના કામને મારી નાખો તો તમે જીવશો. એ પ્રમાણે આપણે વાંચીએ છીએ રોમિયોનો પત્ર 8મા અધ્યાયની અંદર. તો દેહના કામ જે છે, પક્ષાપક્ષી, કુસમ, ખટપટ, ક્રોધ, ઈર્ષા, કજ્જા, કંકાસ, વેર, જાદુ, મૂર્તિ પૂજા, વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, ધીસ ઓલ, આ બધા શું છે? કોના કામ છે? ફ્લેશના, આ શરીરના કામ છે જે આત્માની વિરુદ્ધ કરે છે કામ, અને તે તમને રોકે છે. અને જેથી કરીને શું કરીએ છીએ આપણે? જે પ્રભુ આપણા માટે ઈચ્છે છે તે આપણે કરી શકતા નથી અને બહુ મુશ્કેલીઓ આપણા માટે સર્જાય છે. 1 પીટર, 1 પિત્તર માટે પ્રભુ શું કહે છે કે આ બધો કચરો, આ બધા પથ્થરને તમે દૂર કરો તમારામાંથી, અને તેઓના માટે કેવા થાવ? તમે થાવ વિદેશી જેવા થાવ. 1 પીટર ચેપ્ટર 2 વર્સ 11 અને 12. 1 પિત્તર 2:11 અને 12 સાથે મળીને વાંચીએ. 1 પિત્તર 2:11 અને 12. વાલાઓ, હું તમને વિનંતી કરું છું કે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, આ બધું લડે છે આપણા દેહની સામે. કોણ? આત્માની સામે લડે છે. કોણ? આ દેહના કામ, દેહના વિષયો, તેઓથી તમે વાંચીએ દૂર રહો. કીપ અવે, તેનાથી દૂર થઈ જાઓ.
એ કચરો કે જે આપણને વળગી જાય છે, એ જે સર્વ પથરા કે જે આપણને નડે છે બાંધકામ કરવાના માટે, દેવનું કામ બાંધવાના માટે, દેવની સાક્ષી બાંધવાના માટે, એનાથી શું છે તમે દૂર થઈ જાઓ. પછી શું કહે છે 12મી કલમ? હા, તમે તેઓનાથી દૂર થઈ જાઓ. એફએસસી 4 અને 22મી કલમ. એફએસસી 4 ને 22. એફએસસી 4 ને 22 ઝડપથી મળી જાઓ, મળે વાંચો જેને મળે તે. કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું હા તમારી આટલી વર્તણૂકનું જૂનું માણસ દૂર કરો. હા, ધ ઓલ્ડ સિનફુલ નેચર ઇંગ્લિશમાં એ પ્રમાણે છે. તમારો જૂનો સ્વભાવ, જૂનું માણસ પણ એટલે શું છે? તમારો જૂનો સ્વભાવ, એને શું કરો તમે? રિમૂવ એને દૂર કરો. ભલા આપણા આત્મિક જીવનની અંદર સૌથી મોટી મુશ્કેલી છે કે તે આપણી સાથે સાથે જ જોડાયેલું છે અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી દૂર થતું નથી. ઇટ ઇઝ માર્વલસ થિંગ, ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પોતાના પાપથી માફી આપે છે, પણ આપણા ફ્લેશને માટે, આપણા દેહને માટે, આપણા શરીરને માટે એક જ જગ્યા છે. તે કઈ છે? વધસ્તંભ. કઈ છે? વધસ્તંભ. કઈ? પાપોની માફીના માટે શું છે? પ્રભુ ઈસુનું લોહી. પણ આપણા શરીરના માટે શું છે? વધસ્તંભ. શું છે? ક્રુસિફાઈડ. તમે પોતાના શરીરને શું કરો? વધસ્તંભ પર જડી દો. કા? ઈસુ ખ્રિસ્તની સાથે. કોની સાથે? એકલા નહીં. એકલા જો કરીએ તો શું થાય? દેહ દમન થાય. શું થાય? હા, દેહ દમન. જે પેલા કરે જૈન લોકો કરે, ઘણા બધા દેહ દમન કરે. દેહને શું દુઃખ આપે. એકલા નહીં. કોની સાથે ક્રુસિફાઈડ છે આપણે? ખ્રિસ્તની સાથે. હવે તે હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. ખ્રિસ્તમાં મારું જે જીવન જે છે તે દેવમાં ગુપ્ત રાખવામાં આવેલું છે. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે ક્યાં લખેલું છે? ક્યાં લખેલું છે? બંધ કરી દે. ગલાતી 2:20. તમને કલમો મોડે થઈ જવી જોઈએ. દરવાજો બંધ કરી દે, બહારનો દરવાજો. ક્યાં લખેલું છે? હું ખ્રિસ્તની સાથે વધસ્તંભ પર જડાયો. ક્યાં લખેલું છે? ગલાતી 2 ને હા, તમને યાદ રહેવું જોઈએ. તો ક્રુસિફાઈડ લાઈફ, વધસ્તંભ પર જડાયેલું જીવન જે છે તે આપણને સર્વ ગંદકી કે જે આપણે વળગી રહે છે એનાથી છોડાવશે. નહીં તો તમે ગમે એટલી પ્રતિજ્ઞા કરશો, સવારે ઉઠશો, સાંજ સુધીમાં 10 વખત પડશો. હું સવારથી થઈશ, સાંજ સુધીમાં 15-20 વખત પડી જઈશ. પ્રભુ આ જૂઠું નહીં જ બોલું, જૂઠું બોલીશ. પ્રભુ આ પાપ નહીં કરું, એ કરી બેસીશ. કેમ? કારણ કે હું વધસ્તંભ પર પ્રભુની સાથે જોડાયેલો નથી. એ કેવી રીતે થાય છે? વિશ્વાસથી થાય છે. કેવી થાય છે? હા, બાય ફેથ. એ વિશ્વાસથી માનવાનું છે કે હું વધસ્તંભ પર જોડાયેલો છું. હવે હું જીવતો નથી. મારામાં કોણ જીવે છે? ઈસુ ખ્રિસ્ત. કોણ જીવે છે? હા, માટે ઈસુ ખ્રિસ્ત જીવે તો એ શું નહીં કરશે? દારૂ પીશે. ઈસુ ખ્રિસ્ત જીવશે તો શું કરશે? જુગાર રમશે નહીં. કંઈક કરશે? તમે જવાબ આપો. કરશે? નહીં કરે. એ કોણ કરે છે? આપણે કરીએ છીએ. કોણ કરીએ છીએ? એનો મતલબ શું છે? આપણે જીવીએ છીએ. શું કરીએ છીએ? આપણે જીવીએ છીએ. માટે પાપ પણ આપણી સાથે સાથે જીવે છે. સિમ્પલ. સમજ પડી વાતમાં? When we have to live, the sin also live with us. જો આપણે જીવીશું તો પાપ આપણી સાથે જીવશે જ. પણ જો આપણે પાપના માટે મરી ગયા તો તે પાપ જીવશે. આ સિમ્પલ છે વાલાઓ, પણ વિશ્વાસથી આને માનવાનું છે. તો આ સર્વ વર્ગના પાપથી આપણે, આ કચરો છે. શું છે? હા, તો બાંધવાના માટે શું સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ છે? કેવી રીતે બાંધવાનું છે? સ્કિલફુલ લેબર. જે કુશળ મિસ્ત્રી જે છે તે કેવી રીતે કરે? ધ્યાન કરે છે. પોતાનો શુદ્ધતામાં લાવે છે પહેલાં બાંધવાના માટે. અધરવાઇઝ નહીં બાંધી શકીએ. સેકન્ડલી, પોતપોતાની જગ્યાએ બાંધવાનું છે. ક્યાં બાંધવાનું છે? હા, પોતપોતાની જગ્યાએ. નેહમ્યા 3. કારણ કે લાસ્ટ ટાઈમ મેં ઘણું બધું તમને કચરાની ઉપર મેં આપ્યું હતું, એટલે હું રિપીટ નથી કરતો. ન કેવળ પાપ એ કચરો છે, પણ આપણી દરેક સારી વસ્તુ, દરેક સારા આપણી આદતો, દરેક સારા આપણા દાન, દરેક સારામાંના આપણા ગુણ, આઈ રિપીટ, દરેક સારા ગુણ પણ જો ખ્રિસ્તની અગેન્સ્ટમાં જાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ જાય છે, તો તે પણ કચરા છે. શું છે? તે પણ શું છે? હા, પાઉલ પોતે કહે છે, હું ઇસરાયેલનો હિબ્રુઓનો હિબ્રુ, 7-8મા દિવસે સુન્નત પામેલો, જ્ઞાનીઓનો જ્ઞાની,
બહુ બધા એણે 8 વસ્તુ લખેલી ત્યાં આગળ ફિલિપીના 3 અધ્યાયની અંદર, પણ એ બધાને હું શું કરું છું? હવે કચરો ગણું છું. શું ગણું છું? કેમ? ખ્રિસ્તની શ્રેષ્ઠતાની ખાતર. એમ લખ્યું છે ત્યાં. શું લખ્યું છે? ખ્રિસ્તની શ્રેષ્ઠ. જે દિવસે તમને ને મને ખ્રિસ્તની શ્રેષ્ઠતા ખબર પડશે, આપણી સારામાં સારી વસ્તુ પણ તેની આગળ કચરો આપણે સમજીશું. ને ત્યારે શું કહે છે કે હું એ બધાને કચરો ગણું છું અને તેને છોડીને પછવાડે નાખીને આગળની તરફ ધાઈને ઇનામને સારું ઈસુ ખ્રિસ્તની તરફ દ્રષ્ટિ કરીને ધસું છું. શું લખે છે? ધસું છું. ફ્લો. એ જ્યારે એને લખ્યું ફિલિપી, એને એનું વધ થવાનું તો ત્યારે લખેલું છે. ક્યારે લખેલું છે ફિલિપીનો પત્ર? જ્યારે તેનું શિર કલમ થવાનું હતું. હિઝ લાસ્ટ મોમેન્ટ, છેલ્લા દિવસોની અંદર તેણે તિમોથીનો પત્ર લખ્યો બીજો, અને ફિલિપીનો પત્ર. આ 2 પત્રો સૌથી છેલ્લા સમયમાં લખેલા પત્ર છે. ને તે વખતે એમ કહે છે કે હું તેને તથા તેના પુનરુત્થાનના સામર્થ્યને જાણું. આઈ વોન્ટ ટુ નો વોટ ઇઝ ધ સફરિંગ ઓફ ક્રાઇસ્ટ એન્ડ ધ પાવર ઓફ ધ રેઝરેક્શન. ખ્રિસ્તને જે સહન કર્યું છે તે મારે જાણવું છે. ખ્રિસ્તનું જે સામર્થ્ય છે પુનરુત્થાનનું છે તે મારે જાણવું છે. હવે તે એવું નથી કહેતો પ્રભુ મને બહુ બધા મર્મ જાણવા છે. હવે તે એમ નથી કહેતો મને બહુ જ્ઞાન જોઈએ છે, મને ઘણી ભાષાઓ જાણે એવું હું નો. એવું નથી કહેતો કે મને ત્રીજા આકાશમાં ફરી પ્રભુ તું ઉંચકી લે, હજુ મારે ઘણું બધું શીખવું છે. નો. એ કહે છે હું ખ્રિસ્તને જાણું. શું કહે છે? ઇટ ઇઝ હિઝ ડિઝાયર. એની હૃદયની ઈચ્છા. ક્યારે? છેલ્લા દિવસે, લાસ્ટ મોમેન્ટ. સો આપણે શીખીએ વાલાઓ, શીખીએ ઈસુ ખ્રિસ્તને શીખીએ. એણે કહ્યું કે મારી પાસેથી શીખો, હું મનમાં નમ્ર અને રાખ છું. મારી જુસરી કે જે સહેલ છે તે તમારે પોતાની ઉપર. વી લર્ન ક્રાઇસ્ટ. આપણે કોને શીખીએ છીએ? ખ્રિસ્તને. આપણે ખ્રિસ્ત વિશે શીખતા નથી. આપણે કોને શીખીએ છીએ? ઈસુ ખ્રિસ્તને. એ જીવન છે. માથી, માર્ક, લુક, યોહાનમાં તે આખો લખેલો છે વાલાઓ. તમે એને હું જ્યારે એને જોઈએ છે આખી સુવાર્તાની અંદર, ત્યારે આપણે ખ્રિસ્તને શીખીએ છીએ. હાઉ વી વોક. કેવી રીતે ચાલ્યો, કેવી રીતે બોલ્યો, કેવી રીતે ઉઠ્યો, કેવી રીતે બેસ્યો, કેવી રીતે જીવ્યો, કેવી રીતે સેવા કરી. વન્ડરફુલ, વન્ડરફુલ લાઈફ. નો બડી ઇઝ લાઈક હિમ. નો, એના જેવું કોઈ છે જ નહીં. અદ્ભુત આપણો પ્રભુ છે. એની પાસે શીખીએ. સો આ બધો કચરો ને કે છે કે દૂર કરીએ. હવે આવી જઈએ 3 અધ્યાય, નેહેમ્યા 3. અને તેઓએ બાંધકામ શરૂ કર્યું. બાંધકામ કેવી રીતે કર્યું? દેર ઇઝ ઓર્ડર. શું છે ત્યાં આગળ? કેટલો ક્રમ આપ્યો છે. 17મી કલમ આપણે વાંચી ગયા. છેલ્લો ભાગ. તે પોતાના ભાગની મરમ્મત કરતો હતો. શું કહે છે? તે પોતાના ભાગની. ક્યાં શું લખ્યું છે? પોતાના ભાગની મરમ્મત. અચ્છા, 23મી કલમ. તેના પછી બિન્યામીન હાસુ પોતપોતાના ઘરની સામે મરમ્મત કરતા હતા. ક્યાં કરતા હતા? પોતપોતાના ઘરની, પોતાની સામે મત કરતા હતા. તેમના પછી અનાન્યાના પુત્ર માયશિયાના પુત્ર અઝારિયા તેના પોતાના ઘરની આગળ મરામત કરતો હતો. ક્યાં કરતો હતો? પોતાના ઘરની, પોતાના ઘરની આગળ. અચ્છા, 28મી કલમ. અશ્વ ભાગળ ઉપર યાજકો પોતપોતાના ઘરની સામે. અચ્છા, 29મી કલમ. તેમના પછી ઇમેરનો પુત્ર સાદક પોતાના ઘરની સામે મરમ્મત. અચ્છા, 30મી કલમ. તેના પછી સેમલિયાનો પુત્ર હનાનિયા તથા સલાફનો છઠ્ઠો પુત્ર હાનુન બીજા એકની ભાગની મરમ્મત કરતો હતો. તેના પછી બેરેકીયાનો પુત્ર માસુલામ પોતાની ઓરડી સામે. અહીંયા શું કોમન વર્ડ છે? કોમન વર્ડ શું છે? શું સામાન્ય શબ્દ સાંભળી ગયા આપણે? પોતાના સામેના ઘરની. ઇટ્સ વોટ સ્પીક અબાઉટ દેટ. શું કહે છે? પોતાના ઘર, પોતાની સાક્ષી, પોતાનું પહેલાં એને બાંધવાની શરૂઆત સૌથી પહેલાં થવી જોઈએ. શું થવી જોઈએ? પોતાનું ઘર. આપણે શું આપણું ઘરનું કોઈ ઠેકાણું હોતું નથી અને આપણે બીજાનું ઘર બાંધવા જઈએ છીએ. એવું નહીં કરીએ. ફર્સ્ટ બિલ્ડ અવર ઓન ટેસ્ટિમની. તેથી પહેલી વાત શું છે? પોતાની સાક્ષી પહેલાં પોતે બાંધીએ. આપણા ઘરની, મારા ઘરની અંદર શું મારા બચેલા છે? શું મારી પત્ની બચી છે? શું મારો પતિ બચ્યો છે? શું મારા બાળકો બચ્યા છે? લાઈક ધેટ. પોતાનું ઘર. ત્યારબાદ પ્રભુએ જ કહ્યું સૌથી પહેલાં ક્યાં આગળ તમે થશો? યરુસાલેમમાં, ત્યારબાદ યહૂદિયામાં, ત્યારબાદ સમરૂનમાં, ત્યારબાદ પૃથ્વીના છેડા સુધી. આ ક્રમ છે વાલો. શરૂઆત ક્યાં થવી જોઈએ? આપણા ઘરમાં. વી હેવ ટુ રિસ્પોન્સિબલ ફોર અવર હાઉસ. આપણા ઘર માટે આપણે જવાબદાર છે. ડોન્ટ બ્લેમ અપોન એની ગોડ સર્વન્ટ. કોઈ પણ સેવકોની ઉપર નહીં કહો કે એ લોકોએ મારા ઘરની. દો
વી આર ધ રિસ્પોન્સિબલ. આપણે જવાબદાર છે આપણા ઘર માટે. જો આપણા ઘરમાંથી કોઈ પણ નાશમાં જશે તો એનો જવાબ પ્રભુને આપણે આપવો પડશે. બહુ સાફ વાત છે બાલાઓ, બહુ સાફ વાત. કોઈ પણ આપણા ઘરની જવાબદારીનો જવાબ આપશે નહીં. ના કોઈ સેવકો, ન કોઈ બીજા જવાબદારો, ન કોઈ બાળકો, ન કોઈ બીજા, નોય તમે ને હું. અને એ આજ સાંજે આપણે પ્રભુના ચરણોમાં રહીને કન્ફેસ કરીએ કે મારા ઘરની જો હાલત ખરાબ છે, આઈ એમ ધ રિસ્પોન્સિબલ. કન્ફેસ યોર સિન. પ્રભુની આગળ નમ્રતાથી માંગીએ ને કહીએ, પ્રભુ મારી ભૂલના કારણે, મારી બેદરકારીના કારણે, મારી આળસના કારણે, મારા પ્રાર્થના ન કરવાના કારણે, પ્રભુની વાત તેઓને આગળ વેચવાના કારણે, મારું જીવન નમૂનારૂપ ન હોવાના કારણે મારું ઘરમાં નુકસાન છે, મારા બાળકો વેર વિખેર થયા છે, મારા પત્નીના જીવનમાં કે મારા પતિના જીવનમાં ઊંડું કામ નથી. સો મેની વી હેવ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી. મીખા 4:4, મીખાનું પુસ્તક 4થો અધ્યાય 4થી કલમ, મીખા 4:4. તું કમ ઝડપથી આવો. મીખાનું પુસ્તક 4થો અધ્યાય મળ્યું બધાને? જૂના કરારમાં 802 નંબરનું પાન ઉપર સાથે મળીને વાંચીએ. વાંચો. પણ તેઓ, મીખાનું પુસ્તક 4થો અધ્યાય 4થી કલમ. પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષા તળે અથવા પોતપોતાની અંજીરી તળી બેસશે ને કોઈ તેમને બીવડાવશે નહીં, કેમ કે સૈન્યની યહોવાના મુખથી એ વચન નીકળ્યું છે. પોતપોતાની અંજીરી તળે. અને તેઓ પોતપોતાના ક્યાં બેસશે? પોતપોતાના દ્રાક્ષાવેલા તળે. આ ઓર્ડર છે વાલાઓ. આપણે પોતાના દ્રાક્ષાવેલાને, પોતાની અંજીરીને સૌથી પહેલાં ઉજ્જવળ કે સુમૃદ્ધ બનાવવાની છે. ત્યારબાદ બીજાઓને જ્યારે મદદની જરૂર પડે, બીજાઓ તમને બોલાવે, મને બોલાવે, ત્યારે મારે બીજાઓને સહાય કરવાની છે. આ ક્રમને કદી ઉથાપીએ નહીં. પરંતુ એ જાણવું બહુ જરૂરી છે કે એ અંજીરી હોવી જોઈએ. ખાસ કરીને મંડળીના સંદર્ભમાં જ્યારે બોલીએ છીએ ત્યારે એ અંજીરી હોવી જોઈએ અને એ દ્રાક્ષાવેલો હોવો જોઈએ. એ તો તમે ને મારે એમાં મહેનત કરવાની. જે અંજીરી નથી, જે દ્રાક્ષાવેલો નથી, તે મારો ભાગ કે મારી સેવાનું ક્ષેત્ર નથી પ્રભુ તરફથી. જે અંજીરી છે, જે દ્રાક્ષાવેલો છે, તે પ્રભુ એના સમયમાં તમને સમજાવશો. આ વચન અહીંયા આપવા માટે નથી, માટે તમારી સાથે હું વહેંચતો નથી, પણ આમાં બહુ મોટો વિચાર છે. પ્રભુની ઈચ્છા હશે તો હું બીજી જગ્યાએ અથવા બીજી કોઈ રીતે આપીશ. પણ રાઇટ નાઉ ધીસ ઇઝ નોટ ટાઈમ ટુ ફોર ધીસ વર્ડ ફોર હિયર. અહીંયા અત્યારે એની જરૂર નથી, માટે હું આપી રહ્યો નથી. બાકી બહુ ઊંડો અને મોટો મર્મ એની અંદર સંતાયેલો છે. એનીવે, પ્રભુનો સમય હશે તો બીજી કોઈ વાર. તો આ બીજો ક્રમ છે, પોતપોતાની જગ્યાએ શું કરવાનું? હા, પોતપોતાની જગ્યાએ બાંધવાનું. જે બળદ છે એ શીખી સાથે બંધાયેલો હોય છે, ખબર છે ને? ક્યાં બંધાયેલો હોય છે? હા, શીખી સાથે. શીખી એટલે પેલું વચ્ચે પેલું હોય ને, શું કહેવાય તમારી ભાષામાં? ખીલો. એની સાથે એને બાંધેલો હોય. અને પછી શું કરે એને? ચરવાનું. હા, એને તાંજ ગોળ ગોળ ફરવાનું. તો સ્વચન શું કહે છે કે એના મોં પર શીખીને તું બાંધ. હા, એ કલમમાં છે, તિમોથીના પત્રમાં છે. આ બધું તો મારે તમારી સાથે નથી વહેંચવું, બટ ઇમ્પોર્ટન્ટ છે. લોર્ડ વિલ, મને પ્રભુ કહે છે કે આપ, એટલે હું આપી રહ્યો છું. અચ્છા, 1 તિમોથી 5મો અધ્યાય 18મી કલમ. 1 તિમોથી 5:18 વાંચો. હા, પારે ફરનાર. અચ્છા, પારે કે છે, શું કે છે? પારે ફરનાર બળદને મોઢે. હા, શીખીને. બળદ ક્યાં ફરે? પારે. એને ત્યાં જ એને ફરવાનું છે. તો શું કહે છે દેવનું વચન? મોઢા ઉપર શીખી ના બાંધે. એટલે એનું મોં ખુલ્લું રહેવા દે કે એ ખાય, એનો મતલબ એમ છે. પણ તારે જ કે જ્યારે તે બંધાયેલું હોય ત્યારે. જો છૂટો મૂકેલો હોય તો મોં ખુલ્લું નહીં રાખવાનું. બધાના ખેતરો બધું ચરી નાખે. આ ક્રમ છે. બોલો, જ્યાં સેવાના પાત્રોને સેવા સોંપેલી છે ત્યાંથી તેનું ભરણ પોષણ થવું જોઈએ એવું દેવનું વચન શીખવે છે. ક્યાંથી સેવું થવું જોઈએ? સેવકોનું અથવા સેવા કરનારનું ભરણ પોષણ ક્યાંથી થવું જોઈએ? એ પારેની આસપાસ. તો એને મોઢે શીખી નહીં બાંધવાનું. સમજ પડી ને? પરંતુ જો એ તોડીને ભાગ કરે આમ તેમ પેલા ખેતરમાં જાય, પેલા ખેતરમાં, તો નહીં. એટલે ઓર્ડર શું છે? દરેક મંડળીમાંથી પાલન પોષણ સેવકોનું થાય અને થવું જોઈએ. એ જગ્યાએથી
કે જ્યાં તે બંધાયેલો છે. સિમ્પલ, સમજ પડી વાતમાં? એ જે અંજીરી તળે છે, જે એની નીચે બંધાયેલો છે, ત્યાંથી એની ફરજ છે મંડળીની કે એનું પાલન પોષણ થવું જોઈએ. માટે જેમ જેમ તમે વધશો આગળ અહીંયા ક્રમમાં અને સાક્ષી મુકાશે, ત્યાર પછી તમારું ઉઘરાણું આવશે. એ ઉઘરાણાથી અહીંયાની સેવા થશે, અહીંયાના લોકોના ખપ પૂરા પડશે. જે સેવક આવશે એ સેવકના ખપ પૂરા પડશે. ત્યારે એ બધો ઓર્ડર મેન્ટેન થશે. સમજ પડી ને? એના માટે શીખ એ મોઢા પર બાંધવાનું. તો આ બધું હજુ વાર છે એટલે હું તમારી સાથે નથી વહેંચતો. એનીવે, તો આ બીજું હતું પોતપોતાની જગ્યાએ બાંધવાનું. અચ્છા, થર્ડ, ઝડપથી આવી જઈએ, 6ઠ્ઠો અધ્યાય અને તેની પહેલી કલમ, નેહમ્યા 6:1. સાથે મળીને વાંચીએ. સાથે મળીને મળ્યું. નેહમ્યા 6:1. હવે સાનબલાટને, ટોબિયાને, અરબી ગેસેમને અને અમારા બીજા શત્રુઓને ખબર મળી કે મેં કોડ બાંધ્યો છે અને તેમાં એક કે બાકું રહી ગયું. ત્યારે જો કે તે વેળા તે સુધી મેં દરવાજાના કમાડો ચડાવ્યા નહોતા. તો પણ હજુ કમાડ તો ચડાવ્યા નહોતા, તો પણ શું કહે છે? એક પણ બાકું રહી ગયું, નોટ સિંગલ ક્રેક, અથવા તો ઇચ એ પ્રમાણે કહેવામાં આવે છે. બિલકુલ પણ એણે જગ્યા રાખી. કેરફુલી, જે લોકો સાવચેતીથી બાંધે છે તેઓ જગ્યા છોડતા. જો તમે કુશળ કારીગર હો ને, તમે જુઓ ને, તો હું આ ફિલ્ડમાં જોઉં, મને ખબર છે, એ લોકો ઈંટ મૂકે કે પછી પથ્થર મૂકે તો વચ્ચે જગ્યા હોય અને ઓબ્સ્ટેક હોય. એક ઈંટ હોય, પછી ઈંટ હોય, પછી બીજો જ્યારે ઈંટ મૂકે ને સાંધાની ઉપર સાંધો નહીં આવે. કેવી રીતે? સાંધાની ઉપર સાંધો, બીજા સાંધાની ઉપર, પછી એવી રીતે મૂકે. પણ જે બધા જોઈન્ટ હોય એમાં શું કરે છે? ફિલિંગ કરે, મોટર ફિલ કરે. એમાં શું કરે? માલ બરાબર નાખે અને પછી તમે જુઓ છો બે હાથથી બરાબર આમ દબાવે, પછી આમ પેલી થાપી લઈને અંદર લેલું મારે. એટલે શું? બિલકુલ પણ જગ્યા રાખે નહીં, બરાબર સિમેન્ટ ભરે. કેરફુલી, જે લોકો બહુ ધ્યાનથી બાંધે છે એ બિલકુલ પણ નાની ક્રેકની કાળજી લે છે. કે લોકોને ખબર છે કે નાની ક્રેક કેટલું મોટું નુકસાન લાવી શકે છે. એક વાત છે, યુરોપની કન્ટ્રીની અંદર નાનું ગામ હતું, પણ ત્યાં આગળ મોટો તળાવ ને મોટી જે નદીઓ હતી, જેવી રીતે આપણે ઉકાઈ ડેમ છે તેવી, અને ઘણું પાણી આવતું ઉપરવાસમાંથી, તેવી રીતે ત્યાં પણ ઘણું પાણી આવતું. સાચી વાત છે. અને ત્યાં આગળ બહુ જૂનો ડેમ હતો, અને એ જૂનો ડેમ લગભગ 75 કે 70 વર્ષ જૂનો હતો. અને એ ડેમ્પની અંદર સમય જતાં જૂનો થવાના કારણે નાની એક ક્રેક ડેવલપ થઈ, પડી. એક નાના છોકરાએ, આનાથી પણ લગભગ નાનો છોકરો હશે, તેણે એ ક્રેકને રમતા રમતા જોઈ અને એને ધ્યાન પડ્યું. અને એને બહુ એ થયું, નાનું સ્લાઇડ એકદમ પાણી એમાંથી પરપોટા જેવું નીકળ્યા કરતું. દોડીને ગયો ગામમાં. જે ગામના વડીલો હતા તેઓને એણે મળીને કહ્યું કે દાદા દાદા, ત્યાં આગળ નાનું કંઈ કાણું જેવું પડ્યું છે અને એમાંથી પાણી નીકળે છે. તો એને હસવામાં, વડીલોએ હસવામાં લીધું અને ધ્યાન આપ્યું નહીં. બીજા દિવસે પણ તેણે જોયું, પાછો એ ગયો, પોતાના મા બાપને કીધું, બીજા વડીલોને કીધું, બીજા મોટા આગેવાનોને કીધું કે અહીંયાથી પાણી નીકળી રહ્યું છે, નાની ક્રેક છે. તેઓએ મસ્કરી કરી. છોકરા, આ તને ખબર છે 75 વર્ષ જૂનો બ્રિજ છે, કેટલી બધી મહેનતથી, કેટલા બધા મોટા ઓજારોની સાથે, સ્કિલફુલ લેબરની સાથે, અને પુષ્કળ એની અંદર સિમેન્ટ કોન્ક્રીટ યુઝ કરીને, કેટલા સ્ટીલ સળિયા વાપરીને, કેટલી સ્કિલફુલ રીતે એન્જિનિયરિંગ, સારામાં સારી એન્જિનિયરિંગ ટેકનિક યુઝ કરીને આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. કેટલા લોકો આના વિઝિટ કરવા આવે છે, કેટલા લોકો આની મુલાકાત લે છે, કેટલા બધા લોકો આના પર ગર્વ કરે છે. આ અમારું ગર્વનું પ્રતીક છે. અને તું એમાં નાનું બકોરું પડ્યું, નાનું કાણું પડ્યું એમ કરીને આ વાતને તું મસ્કરી કરી રહ્યો છે. તેઓએ બિલકુલ ધ્યાન આપ્યું નહીં, તેઓ સિરિયસ થયા નહીં, તેઓએ મસ્કરીમાં ઉડાવી. સમય વીતતો ગયો, થોડાક મહિનાઓ થયા, થોડા વર્ષો થયા. જુવાન, એ જે નાનું બાળક હતું તે 1 વર્ષ 2 વર્ષમાં હજુ મોટું થઈ ગયું, જેટલું હતું એના કરતાં. ફરી પાછી તેણે જોઈ કે ક્રેક મોટી થવા માંડી છે ધીમે ધીમે. પાછો તેણે આવ્યો, ફરીને ફરી આ જ વાત તેણે કરી. ફરી પાછા જે આગેવાનો હતા તેને કહ્યું કે પહેલાં તો તું કહેતું તો નાનું કાણું છે, તો અલગ તું કહેતું નાનું આમ તું બારો એ છે કે જેમાં થોડું થોડું પાણી નીકળે છે, હવે તું કહે છે મોટી તિરાડ પડી છે. તેઓએ ફરી તેને મસ્કરીમાં ઉડાવ્યો. તેની વાત તેઓએ ધ્યાનમાં લીધી. વન ડે, એક દિવસ આવ્યો, ભારે ભયંકર વરસાદ પડ્યો. ઉપરવાસની અંદર પુષ્કળ પાણી આવ્યા. પાણીનું દબાણ એટલું બધું હતું કે આખો ડેમ તૂટી ગયો. લાખો લોકો મરણ પામ્યા. ગામોના ગામો નાશ થઈ ગયા, પાકો ઉજળી ગયા. પુષ્કળ ડિઝાસ્ટર, ભયંકર પ્રલય આવ્યો. તમે જોયું છે આપણે જ્યારે
મચ્છુ ડેમ રાજકોટમાં, મોરબીમાંનો ડેમ તૂટેલો, મારા ખ્યાલથી 80s અંદર ઘણા લોકો મરી ગયા વાલાઓ. ઇન ધ સેમ વે નાની એરર, નાનું જે ક્રેક છે એને અવગણવી એ કેટલી મુશ્કેલી સર્જી શકે છે. બટ હિયર વી સી નેહમિયાને આપણે જોયો અદ્ભુત રીતે શું કહે છે, એક કે બાકું રહી ગયું નથી. વોટ અ વન્ડરફુલ વર્કર એમ કહી શકાય. નેહમિયાનું પાત્ર મને બહુ જ ગમે છે, કારણ કે એણે જે કામ કર્યું છે, જો તમે એની વિગતે નોંધ લો તો તમને આના જેવું પાત્ર જૂના કરારમાં આટલો બધો પ્રભુના માટે અપાયેલો સોંપાયેલો આપણે બહુ ભાગ્ય જોવા મળે છે. તો આ આપણને બતાવે છે કે આપણે કેટલા સચેત રહેવું જોઈએ ફોર ધ સ્મોલ મેટર, નાની બાબતોના માટે. કારણ કે આપણને મોટી બાબતોની બહુ ચિંતા હોય છે, એ દેખાય છે, ખબર પડે છે. નાની બાબતો દેખાતી નથી, માટે એની ચિંતા થતી નથી. નાનું પાપ આપણે દરગુજર કરીએ અથવા તો એને પર ધ્યાન નથી આપતા. નાનું પાપ, નાની ખોટી સંગત આપણે એનું બિલકુલ બી એને લેખામાં લેતા નથી. નાના ખોટા ડોક્ટ્રીન અથવા તો જે સિદ્ધાંતો જે નવા કરારના છે તે કે જે ખોટા છે પણ નાના છે, ચાલે ભાઈ, આ તો ચાલે. બહેનો માથા પર ના ઉડે તો શું ફરક પડી જાય, ચાલે, એ તો નાનું જમતું છે. બહેનો કદાચ ઉપરથી બોલે તો શું વાંધો છે, એ ચાલે. અરે બાપ્તિસ્મા ના લે તો શું ફરક પડી જાય છે, ચોરે ક્યાં બાપ્તિસ્મા લઈ લેલું, તો પ્રભુ નહીં લઈ ગયો પારાદેશમાં, ચાલે ચાલે. અરે મેજની શું જરૂર છે દર અઠવાડિયે કરવાની, મહિને નહીં ચાલે, 6 મહિને નહીં ચાલે, વર્ષે નહીં ચાલે, ચાલે. ફલાણું ના હોય તો શું વાંધો છે, શું વાંધો છે, નાનું સ્મોલ ખોટું નાની ફેલોશિપ, સંગત, ખોટી નાની એવી જગ્યાએ આપણે જઈને બેસીએ. મારું જૂનો મિત્ર છે, એની સાથે થોડોક સમય હું બેસી જાઉં, ભલે ને સિગરેટ પીતો, મને શું ફરક પડવાનો છે, મારામાં તો પ્રભુ છે, મારી સાથે તો પ્રભુનું જીવન છે, મારી પાસે તો પ્રભુની વાત છે, રોજ બાઇબલ વાંચું છું, એની સાથેની સંગત મને વટાડશે નહીં. હું બહુ સક્ષમ છું. નાની સંગત, અરે 5-10 મિનિટ એની સાથે બેસી શું ફરક પડશે, પડશે. સ્લોલી ધીરે તમને તે તમારામાં એના તરફ લઈ. બિલવડ વાલાઓ, આજ સાંજે તમારી સાથે આ વહેંચવાના માટે પવિત્ર આત્મા તમારા હૃદયમાં બહુ જ બી મૂકે અને સમજ બી ક્લિયર કરે. ડોન્ટ પ્લે વિથ ધ સ્મોલ સ્મીન. નાના પાપોની સાથે રમત રમશો નહીં. ડોન્ટ પ્લે, નહીં રમો વાલાઓ. તમને અને મને ખબર બી નહીં પડશે આપણે ક્યારે લપસી ગયા. અમુક જગ્યાએ આપણે ડિસ્ટન્સ રાખવું જોઈએ, અમુક જગ્યાએ વાત કરતાં આપણે થોભવું જોઈએ, અમુક લોકોની સાથેથી આપણે દૂરી રાખવી જોઈએ. એમ નહીં સમજો કે હું પોતા પર કાબુ લઈ લઈશ, એનાથી મને ઇફેક્ટ નહીં થાય. પડશે ઇફેક્ટ. તમે તરત જ પાપમાં પડી જશો. તમે નીતિવચન વાંચજો આના માટે, 3 અધ્યાયથી લઈને 6 અધ્યાય સુધી કેટલી બધી બારીકાઈથી લખવામાં આવેલું છે. હું કહેવા નથી માંગતો, તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું. બી કેરફુલ. નાની એવી વસ્તુઓ જે આપણને બિલાડી શકે છે. પ્રભુનું વચન કહે છે તેઓને પકડો. ગીતોનું ગીત 2 અધ્યાય, ગીતોનું ગીત તેનો 2 અધ્યાય. યશાયાના પહેલા આવશે, યશાયાનું પુસ્તક છે ને એની પહેલા આવશે ગીતોનું ગીત. 2 અધ્યાય 15મી કલમ સાથે મળીને વાંચીએ. નાના શિયાળવા શું કરે છે તેઓ? દ્રાક્ષ શું કરે છે? બિલાડી નાખે છે. અમારી ખાતર એમને કેમ કે ફૂલોથી ખીલી રહે છે. આપણને પ્રભુમાં વધીએ છે ત્યારે સુગંધીદાર ફૂલો લાગે છે, આપણી પાસે સુગંધ આવે છે, પછી આપણને ફળો લાગે છે અને પ્રભુ આપણા પાસે આવીને ફળોની આશા રાખે છે. આપણી પાસે આવે. ગીતોનું ગીત એ જ લખેલું છે, એ જ છે. તમારી ને મારી પાસે જે સ્તુતિ આરાધના એને સુગંધ આવે છે. આપણું જીવન કે જે પ્રેરણાપણ તરીકે રેડાય છે એને સુગંધ આવે છે. આપણા ફળો કે જે ગલાતી 5 પ્રમાણે આપણામાંથી ઉદ્ભવે છે પવિત્ર આત્માના, તે દ્વારા તે તૃપ્ત થાય છે. બટ લિટલ ફ્લોક્સ, આ નાના શિયાળવા શું કરે છે? બિલાડી નાખે છે. સ્મોલ થિંગ, નાની વસ્તુ આપણને ખબર બી નહીં પડે. નાનું પાપ આદમવાડીમાં ડિસ્ટ્રોય કરી દીધું. એક નાની આજ્ઞા, સ્મોલ, મોટી આજ્ઞા હતી. પ્રભુએ કીધેલું અહીંયાથી ચાંદ પર નહીં જતો, અહીંયાથી રહેશે, એવું કીધેલું. તારા બાળાને હાથ નહીં લગાવતો, એવું કીધેલું. શું કીધેલું?
વોટ કમાન્ડ? શું કમાન્ડ હતી? એક ફળ ખાતો, સિમ્પલ, નાની આજ્ઞા. શું કર્યું? નાની. યાકૂબનો પત્ર કહે છે નાની જીભ, સ્મોલ ટંગ શું કરે છે? આગ લગાડે. શું કરે છે? આગ લગાડી નાખે છે. કઈ શું કલમ લખેલી છે? જેમ્સ 3:5 વાંચી જાઓ કોઈને મળે તો. વાંચો 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 ઝડપથી. હા હા આ શું બધું શું મલિન કરે છે? આખા શરીરને. નાની અમથી જીભ પણ શું કરે છે? હા વી હેવ ટુ નો હાઉ ટુ યુઝ ધીસ ટંગ. જે પોતાના જીભને કાબૂમાં રાખી શકે છે તે બધું કાબૂમાં રાખી શકે છે. વાલાઓ, મુશ્કેલી એવી છે કે આપણે આપણા જીભ કંટ્રોલ કરી શકતા નહીં. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ યુ, આઈ એમ ટોકિંગ અબાઉટ માય સેલ્ફ, બિકોઝ ધીસ ઇઝ માય પ્રોબ્લેમ. મારી પોતાની આ સમસ્યા છે. આઈ એમ વેરી મચ ફેલ ઇન ધીસ ગ્રાઉન્ડ. આ જગ્યાએ હું બહુ નિષ્ફળ જાઉં છું. બટ લોર્ડ હેલ્પ મી ટુ કન્સિડર ધીસ થિંગ્સ. 1 Corinthians chapter 5, 1 Corinthians 5મો અધ્યાય 6ઠી કલમ. 1 Corinthians 5:6. હા થોડું ખમીર આખા લોંદાને. સ્મોલ પ્રાઇડ એમ લખ્યું છે. ખમીર શું બતાવે ત્યાં આગળ? દુષ્ટતા અને પાપ. એ શું બતાવે છે? અભિમાન અને બધું બતાવે છે. એ વસ્તુ કંઈ થોડુંક જ પણ આખા લોંદાને કેવું કરી નાખે છે? ફૂલાવી ખમીરી કરી નાખે છે અને તેને ડિસ્ટર્બ કરી દે છે. સભા શિક્ષક 10 અને 1. સભા શિક્ષકનું પુસ્તક 10મો અધ્યાય 1લી કલમ. હા સ્મોલ ફુલિશનેસ. થોડી મૂર્ખાઈ શું કરે છે? બુદ્ધિવંતોને હા માનને દબાવી દે છે. સો વાલાઓ, આપણે બહુ ધ્યાનપૂર્વક આ વસ્તુને રાખીએ. નાની નાની વસ્તુઓની આપણે ધ્યાન રાખીએ અને એ નહીં ધ્યાન રાખવાના કારણે બહુ નુકસાન આવ્યું છે, આવશે, ફ્યુચરમાં બી આવશે. જે લોકો બહુ કેરફુલ છે, જેઓ વોચફુલી બાંધે છે પોતાની ચાલ વિશે, પોતાના બોલવા વિશે, પોતાના જોવા વિશે, થોડુંક જોવા, થોડું બોલવા, થોડીક ખોટી ચાલ, બહુ સાવચેતીથી પ્રભુની સાથે સાથે ચાલે છે. માટે મેજની બહુ જરૂર છે. જો મેજ નહીં હશે તો નાનું અમથું જે છે ને એ મોટું થઈ જશે. કારણ કે મેજ જ આપણને સભાન કરાવે છે કે તારામાં નાનું કાણું છે. મેજ નહીં હોય ને તો નાનું કાણું 3 મહિના 6 મહિના વર્ષમાં મોટી ફાટ પડી જશે. મેજ દર અઠવાડિયે પ્રભુ આપણને કૃપા આપે છે. એવરી વીક પ્રભુ એમને એ કૃપા આપી છે. અમારી પાસે મેજ છે. દર અઠવાડિયે અમે પારખ કરીએ છીએ. દર અઠવાડિયે અમે પોતાની પરીક્ષા કરીએ છીએ. પ્રભુનો આત્મા અમને બતાવે છે ધીસ ઇઝ પ્લેસ. આ જગ્યા છે જ્યાં તું પડી ગયો. આ જગ્યા જ્યાં તું નહીં બોલવાનું બોલ્યો. આ જગ્યા જ્યાં તે નહીં કરવાનું કર્યું. આ જગ્યા જ્યાં મેં ના પાડી તું ગયો. આ જગ્યા જે નહીં જોવાનું તે જોયું. આ જગ્યા સો મેની. જેથી કરીને અમે શું કરીએ છીએ? દર રવિવારે પ્રભુ સાથે શું કરીએ છીએ? એ કાણાઓને હોલને પૂરી દઈએ. શું કરીએ છીએ? યસ પ્રભુ, હા ધીસ ઇઝ હોલ, ધીસ ઇઝ હોલ. આ હોલ પડી ગયો પ્રભુ, હવે એને પૂરી દઈએ. મોટી ફાટ થતાં શું થઈ જાય છે? હા બચી જાય છે. આ જ નેહમ્યામાં આપણે વાંચીએ છીએ. એણે એ જ કર્યું. એણે બહુ ધ્યાનપૂર્વક કેરફુલી એણે બાંધી દીધું. એઝીકેલ ચેપ્ટર 22 વર્સ 30. એઝીકેલનું પુસ્તક. હવે ક્યાં બીજો વિચાર છે તે પણ આપણે જોઈ લઈએ. એઝીકેલનું પુસ્તક 22મો અધ્યાય. એઝીકેલ 22:30 કલમ. અહીંયા બીજો વિચાર છે. આ માર્મિક છે. આ પણ હું તમારી મધ્ય વેચવાના માટે મને નહોતું મારે વેચ્યું, પણ મારે પ્રભુ કહે છે કે હું આપું થોડુંક, તો તમારી સાથે વાંચું છું. એઝીકેલ 22 અને 30 સાથે મળીને. તેઓની અંદર મેં એવો એક માણસ શોધ્યો કે જે આળ રૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતા વારે. પણ મને એવો એક માણસ અહીંયા પ્રભુ જે વાત કરે તો શું કહે છે? મને એવો માણસ જોઈએ છે કે શું કરે છે? ફાટની અંદર ઊભો રહે. કેવો ઊભો રહે? ફાટની અંદર ઊભો રહીને મને મારા રોષથી વાળે, રોકે. અહીંયા એક પર્સન પ્રભુ શોધી રહ્યો છે.
હવે આ વાતને મેં કેમ એ પ્રમાણે કીધી કે માર્મિક વાત છે, કારણ કે એવો માણસ એક પણ મળ્યો નહીં. નાની નાની ક્રેક, નાના નાના જે ફાટ છે વાલાઓ, એ ખ્રિસ્ત સિવાય કોઈ પણ પૂરી શકતું નથી. નો મેન. આ એકચ્યુઅલી શું છે? મધ્યસ્થીની સેવા બતાવે છે. શું બતાવે છે? હા, મધ્યસ્થીની સેવા બતાવે છે. જો ગીતશાસ્ત્ર 106 અને તેની 23મી કલમ. ગીતશાસ્ત્ર 106 અને 23. ગીતશાસ્ત્ર 106 અને 23 વાંચો. વચ્ચે આવીને સન્મુખ આવીને વચ્ચે પડ્યો. આપણે જાણીએ છીએ ઇસરાયેલના પાપને કારણે જ્યારે તેઓ વાછરડું બનાવ્યું, દેવનો કોપ ભયંકર સળગી ઉઠ્યો, ત્યારે મૂસા વચ્ચે પડ્યો. કેટલે હદે પડ્યો વચ્ચે? તેણે શું કીધું? કોઈ યાદ છે? શું કીધેલું એણે? મેં કીધેલું જ્યારે મૂસાની ઉપર તમને શીખવાડેલું. શું પ્રાર્થના કરેલી મૂસાએ? પ્રભુ તેઓને ક્ષમા કર, અને જો ન કરે તો શું કર? મારું નામ જીવનના પુસ્તકમાંથી લાઈક ધેટ. કેટલી હદે તેણે મધ્યસ્થી કરી, કેટલી હદે તે છીદામાં ઊભો રહ્યો. આ વાત છે કે જે પોતાને મને મારા રોષથી નાશ કરતા રોકે. કોઈ મળ્યો નહીં પ્રભુને આ માણસ જાતના માટે, આખા પૃથ્વી પરના સર્વ લોકોના માટે કોઈ નહીં મળ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળ્યો. કોણ મળ્યો એને? જે છીદામાં ઊભો રહ્યો, જે ફાટ પૂરી કરવાનો ઊભો રહ્યો. સેમ વે પ્રભુ આપણી પાસે માગે છે. છીદામાં પૂરવા કે જે નાના નાના બકોરા પૂરવા માટે આપણે શું કરવું પડે છે? ઇન્ટરસેસરી પ્રેયર અથવા તો મધ્યસ્થીની સેવા કરવી પડે. શું કરવી પડે છે? હા, મધ્યસ્થીની. તમારે ને મારે ઘૂંટણ પર રહેવું પડશે. નાઉ ટેલ મી, હાઉ મેની ટાઈમ તમે ને હું આપણા ઘૂંટણ ઉપર આ હોલ પૂરવાના માટે રહ્યા કે રહીએ છીએ? આપણે પોતાના જ હોલ નથી પૂરી શકતા. હા કે ના? આપણી પોતાની જેટલી નિર્બળતા છે કે આપણે તે સમારી શકતા નથી, તો બીજાઓને માટે કે જે નાના નાના બકોરા છે એ પૂરા કરવાના માટે છીદામાં કેવી રીતે ઊભા રહીશું? હાઉ લેક વી આર. આ વાત છે. આપણે કેટલા બધા પતિતને નીચે છે એને જોઈએ વાલા, એને સંભાળીએ. મેની જે પ્રભુના જે ઘણા ઘણા લોકો દાસો આખી આખી રાત પ્રાર્થનામાં રહે છે. તમને ખબર છે? આખી આખી રાત પ્રાર્થનામાં રહે છે. હું મારા વિશે તમને કહેવા નથી માંગતો, મેની ટાઈમ પ્રભુ રાત્રે મને અડધી રાત ઉઠાડી દે, પુષ્કળ બર્ડન આપે. બહુ જ. મારા પત્ની બાજુમાં ઊંઘતો હોય, એમને ખ્યાલ પણ નહીં હોય, એમને ખબર બી નહીં હોય, અને હું પ્રભુના ચરણોમાં રહેવાના માટે એટલો બધો ભારે બોજ પ્રભુ મને આપે. હું થોભું પ્રભુની આગળ. તો વટ આઈ એમ નોટ પ્રેઝિંગ માય સેલ્ફ, મારા પોતાના વખાણ કરવાના માટે આ નથી કહેતો, બટ તમને ઉત્તેજન મળે, નમૂનો મળે, અને તમે પણ એમાં પકડો. ધીસ ઇઝ યોર પાર્ટ. એ તમારો ભાગ છે વિથ ક્રાઇસ્ટ. ખ્રિસ્તની સાથે તમારે ને મારે મધ્યસ્થીમાં એની સાથે છીદામાં, તો એ બકોરા પૂરા થશે. યશાયા 58:12. તમે એ સમાર પૂરનારા બનશો. એ વચન જે છે તે પૂરું પ્રભુ કરશે. યશાયા 58:12. યશાયા 58:12 વાંચો. તું ફાંટોને શું કરનાર થશે? સમારનાર. ફાંટોને બરનાર થશે. જેઓ તારાથી ઉત્પન્ન થશે તેઓ પુરાતન કાળના ખંડિયરો. આ બ્લેસિંગ, આ આશીષ પ્રભુએ આપ્યો તેઓને કે જેઓ સાચા અર્થમાં ઉપવાસ કે પ્રાર્થના કરે છે. આખો 58મો અધ્યાય તમે વાંચજો. જેઓ સાચા અર્થમાં ઉપવાસ કરે છે, જે ઉપવાસ પ્રભુ માંગે છે, એ ઉપવાસ શું છે? યોગ્ય સમયે અનાથોને વિધવાની મુલાકાત લેવી. એ ઉપવાસ શું છે? જેઓ બંધાયેલા છે તેઓને છૂટકો કરાવો. એ ઉપવાસ શું છે? કે જેઓ પડેલા છે તેઓને ઊભા કરવા. એ ઉપવાસ છે કે યોગ્ય સમયે તેઓને જેઓને અન્નની જરૂર છે તેઓને અન્ન આપવું. યોગ્ય સમયે વિધવાઓને દરકાર કરીને તેઓની મુલાકાત લેવી, વગેરે વગેરે. આ જે ઉપવાસ છે તે પ્રભુ માંગે છે. જો વાંચી જાઓ 6ઠ્ઠી કલમ, એ ઉપવાસ શું છે તે પ્રભુ કહે છે. શું આ તમે ઉપવાસ યહોવાના મહિનામાં દેશ કરતો? પણ દુષ્ટતાના બંધનો છોડવા. 6ઠ્ઠી કલમ 58:6. દુષ્ટતાના બંધન છોડવા, જુસ્ત્રીના
દબાઈ લેવાને મોકળા કરીને વિદાય કરવા અને વળી સર્વ જુસરી ભાંગી નાખવી. જે ઉપવાસ હું પસંદ કરું તે શું એ નથી? ભૂખ્યાઓને રોટલી વહેંચી આપવી. વાંચો. ભટકતા ગરીબોને ઘેર લાવવા. શું એ ઉપવાસ નથી? નાગાજ જોઈને તારે તેને વસ્ત્ર પહેરાવવું. તારા બંધુઓથી તારું મોં સંતાડવું નહીં. અને 9મી કલમ હું તને ઉત્તર આપીશ, તું બૂમ પાડશે તારે કહ્યું. હા, જો તું જુલમની જુસરીને તથા ચેષ્ટા કરવાનું તથા ભૂંડું બોલવાનું તારામાંથી દૂર કરશે અને તારી ઈષ્ટ વસ્તુઓ જો ભૂખ્યાઓને આપી દે ને દુઃખી માણસોના જીવ તૃપ્ત કરે તો તારો પ્રકાશ અંધકારમાંથી જ. આ બધા આશીષ લખ્યા, વધારે વધારે આશીષ. તેમાંનો આશીષ 12મો અધ્યાય લખેલો છે કે તું ફાટોને સમારશે. સમજ પડી વાતમાં? કેરિંગ નેચર, મધ્યસ્થીની સેવા છે, ઇન્ટરસેસરી પ્રેયર. સમજ પડી વાત? પ્રકાશ ત્યાંથી પ્રભુએ આપ્યો, જે મેં તમારી સાથે એઝેકિયલના 22મા અધ્યાયમાંથી વહેંચ્યું. કોઈ વચ્ચે જોઈએ. ગીતશાસ્ત્ર 106માંથી મૂસાએ એ પ્રમાણે કર્યું. એ જ વાતને પછી સમારનાર તરીકે ક્યાં પ્રભુ પૂરું કરે છે એ યશાયાના 58મા અધ્યાયથી મેં તમારી સાથે વહેંચ્યું. આ વાતો સમજવાના માટે થોડી અઘરી હતી, માટે મને તમારી સાથે વહેંચવું નહોતું. હજુ પણ મેં બહુ ડિટેલમાં નથી વહેંચ્યું, પણ એટલું જાણો, એટલું સમજી લો. તમારી પ્રાર્થના, તમારો ઉપવાસ એ બીજાઓને પાપમાંથી અને ભયંકર વસ્તુમાંથી કાઢવા માટે હોવા જોઈએ. તો એ તમે શું કરશો? ફાંટોને પૂરનાર થશો. પહેલાં પોતે ફાંટોને પૂરીએ, પછી બીજાઓની ફાંટોને પૂરીએ. એક પણ બકુરું રહી ગયું નહીં. હવે સમય તો પૂરો થઈ ગયો છે અને ખબર નહીં હવે મારે કેટલું બંધ થશે, કેટલું પૂરું થશે. પણ આ રીતે પહેલું આપણે શું કહ્યું? તેઓએ કચરો દૂર કર્યો અને પથરાઓને દૂર કરી. આ પહેલું. બીજું, પોતપોતાની જગ્યાએ તેઓએ ત્રીજું મેં તમને કહ્યું કે તેઓએ એક પણ બકોરું રહેવા દીધું નહીં. ચોથું કહીને બંધ કરીશ 5 મિનિટમાં. બરાબર? મારી પાસે 5 મિનિટ છે, ઓનલી 5 મિનિટ્સ. તમારી સાથે મેં તો સમય થઈ ગયો છે. ગોડલી પ્રેક્ટિસ શું છે? તે દૈવીય અથવા ઈશ્વરીય રીત. શું છે એને ગોડલી પ્રેક્ટિસમાં? ઈશ્વરીય રીતે બાંધવાનું કરવું છે. કારણ કે એ ક્યાં લખવામાં આવ્યું છે? 5મો અધ્યાય. તમે ઘરે જઈને 5મો અધ્યાય વાંચી જો આખો. 5મા અધ્યાયની અંદર શું થયું તે હું તમને કહી દઉં છું. તેઓ બાંધવા માંડ્યા. તેમાંના કેટલાય કે જેઓ દુઃખી હતા, જેઓ નિરાધાર હતા, જેઓની ત્યાં જમીનો હતી, એ બધી જમીનો તેઓની પાસેથી જતી રહી. કારણ કે તેઓ બધું બહારથી આવેલા અને તેઓની પાસે જમીનો પણ નહોતી. અને જેઓ ત્યાં રહેલા હતા તેઓએ જમીનો ખરીદી લીધેલી અને મોટા મોટા ભાવમાં તેઓ એના ઉપર વ્યાજ સખત લગાવવા માંડ્યા અને તેઓને પર દેવું અને દેવું પુષ્કળ થઈ ગયું. શું થઈ ગયું? દેવું ને દેવું પુષ્કળ થઈ ગયું. જોઈ લો. હવે થોડું વાંચી લઈએ. હું વાંચું છું, એક પછી એક કલમ વાંચીએ. એક કલમ હું, બીજી કલમ તમે. 5મો અધ્યાય પહેલી કલમ. તે વખતે લોકોએ તથા તેઓની સ્ત્રીઓએ પોતાની યહૂદી ભાઈઓ વિરુદ્ધ મોટો પુકાર કર્યો. બીજી કલમ વાંચો. કેટલાકે કહ્યું કે અમે અમારા ખેતરો, દ્રાક્ષાવાળીઓ તથા ઘરો ગીરે મૂકવા તૈયાર છે, તે પર અમને દુકાળમાં અનાજ આપો. પૈસા ઉપાડ્યા છે, વ્યાજે લીધા છે. અચ્છા, 5મી કલમ. અને હવે જો કે અમારો દેહ અમારા ભાઈઓના દેહ જેવો અને અમારા બાળકો તેઓના બાળકો જેવા છે, તો પણ અમે અમારા પુત્રોને તથા અમારી પુત્રીઓને દાસીઓ થવાને ગુલામને અવસ્થામાં લાવીએ છીએ ને અમારી પુત્રીઓને કેટલાક તો ગુલામ થઈ ચૂકી છે. અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારા ખેતરો તથા દ્રાક્ષાવાડીના માલિકો બીજા. ભયંકર તેઓની સ્થિતિ હતી. ખાવાના પૈસા નહીં અને બધું વેચવા તૈયાર, પોતે પણ વેચાઈ જવા તૈયાર, પરંતુ તેઓના ભાઈઓ તેઓને ઉપર જે પૈસા આપતા એની પર પુષ્કળ વ્યાજ લગાવતા. 6ઠ્ઠી અને 7મી કલમ સાથે મળીને વાંચીએ. હા, ત્યારે મેં મનમાં વિચાર કર્યો, અમીરોને તથા અમલદારોને ધમકાવીને કહ્યું કે તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરું વ્યાજ લો છો. મેં તેઓની વિરુદ્ધ એક મોટી સભા ભરી. હવે હવે તેની 9મી કલમ સાથે મળીને વાંચીએ. વળી મેં કહ્યું કે જે કૃત્ય તમે કરો છો તે સારું નથી. રખીને આપણા વિદેશી નિંદા કરે તમારા આપણા વગેરે તમે જોજો, તમારા સમયમાં વાંચજો. પુષ્કળ ગુસ્સે થયો. આ કારણને લઈને એટલા મન તેઓને દુઃખી હતા કે તેઓ કામ કરતા રોકાઈ ગયા.
તેઓ કામ કરતાં ઢીલા પડ્યા. કેમ કે મન ક્યારે હોય કે જ્યારે તમે બધી રીતે એ હો. તેઓને ખાવાનું નહોતું, તેઓનું બધું ગીરવે મુકાઈ ગયેલું, તેઓ પોતે ગીરવે મુકાઈ ગયેલા અને વ્યાજ ભરતા થઈ ગયેલા અને આ લોકો પોતાના જ ભાઈઓ પુષ્કળ વ્યાજ તેઓની પાસે લેતા હતા. અનગોડલી પ્રેક્ટિસ, જે ઈશ્વરની રીત નથી તે પ્રમાણે તેઓ વર્તતા હતા, ઈશ્વરનું વચન નથી તે પ્રમાણે તેઓ વર્તતા હતા. અને તેને કારણે શું થયું? કામમાં ભંગાણ પડ્યું, કામની અંદર રોકાણ થયું. માટે એટલો બધો ક્રોધે ભરાયો નેહમ્યા. મેં તમને અગાઉ બી કહ્યું હતું, હી વોઝ વેરી એગ્રેસિવ, બહુ એગ્રેસિવ હતો એ. જ્યારે પ્રભુનો ક્રમ તૂટતો, જ્યારે પ્રભુનું વચન તૂટતું, જ્યારે ડિસિપ્લિન નહોતું આવતું, ત્યારે તે હાથમાં ડિસિપ્લિન લાવવાના માટે હાથની અંદર બધું વાતને લેતો, કોઈને છોડતો નહીં. તેણે શું કહ્યું? 12મી કલમ, એણે જ્યારે 11મી કલમ, કૃપા કરીને આજે જ તમારે તેઓના ખેતરો, દ્રાક્ષાવાળીઓ, જેતવાળીઓ તથા તેઓના ઘરો તથા જે પૈસા અન્ન, દ્રાક્ષાવાળી તથા તેલ તમે તેઓની પાસે પડાવી લો છો તે વ્યાજ સાથે તેઓને પાછા આપી દો. ત્યારે તેઓએ કહ્યું, અમે તે પાછા આપીશું ને તેઓની પાસે કંઈ વ્યાજ લઈશું નહીં. તારા અને એણે શું સમ ખવડાયા? 13મી કલમ, શું સમ ખવડાયા? મેં મારો ખોડો ખંખેરી નાખીને કહ્યું કે જે કોઈ આ વચન ન પાડે તે દરેકનો ધંધો તોડી પાડીને તેઓના ઘરને દેવ આ પ્રમાણે ખંખેરી નાખો. એમ જ તે ખંખેરી નંખાઈને ખાલી વાઉસ લેવડાયા, તેઓની પ્રતિજ્ઞા લેવડાવી, જો તમે નહીં કરશો તમારો ધંધો તૂટી જશે, તમારા ઘર બાર તૂટી જશે. વોટ અ ડિસિપ્લિન! કેવી શિસ્ત મંડળીમાં લાવવામાં આવે છે, કેવી શિસ્ત ઘરમાં લાવવામાં આવે છે, કેવી શિસ્ત આપણા જીવનમાં લાવવામાં આવે છે જ્યારે અનગોડલી પ્રેક્ટિસ આપણે કરીએ છીએ. આપણે દેવના લેખ કેવડાવીએ છીએ, પ્રભુના લોક કેવડાવીએ છીએ. હાઉ વી બિહેવ, આ રીતે આપણે પણ વ્યાજે આપીએ છીએ આપણા ભાઈઓને. દેવનું વચન શું કહે છે? પૂર્ણ નિયમ 23મો અધ્યાય. જો તો આ 1-2 કલમ છે, આમ તો વધારે નહીં આપું, સમય મારો ઝડપથી ગઈ છે. 2 કલમ જ તમારી સાથે વહેંચું. પૂર્ણ નિયમ 23. જો પ્રભુનું વચન સાફ કહે છે, કદાચ તમે વાંચ્યું નહીં હોય કે નહીં વાંચ્યું, આજે તમને હું ક્લિયર કરી દઉં. પૂર્ણ નિયમ 23:19 વાંચો, શું પ્રભુનું વચન કહે છે? હા, વ્યાજે ન ધીર. હા, કોઈ પણ વસ્તુનું વ્યાજ તારા ભાઈ પાસેથી નહીં લો. જો 20મી કલમ શું કહે છે? પરદેશીને વ્યાજે આપવાની તને છૂટ છે, પણ તારા ભાઈને વ્યાજે ના, ભાઈ એને બિલકુલ વ્યાજે તું નહીં લે. અને તમે જો લેવીમાં વાંચો, લેવીનો 25મો અધ્યાય તો 35મી કલમ, લેવી 25 ને 35. હા વાંચો. હા, ના 25 અને કઈ વાંચી? અચ્છા, પહેલા 25 અને 25 વાંચો. હા, હા, હવે તેની 37મી કલમ. હા, પહેલા 36મી કલમ. 36. તું સાથે મળીને, તું તેની પાસેથી કંઈ વ્યાજ કે નફો ન લે, પણ તારા દેવનો ડર રાખ. એ સારું કે તારો ભાઈ તારી સાથે પોતાની જિંદગી. હા, 37મી કલમ, તું તારા પૈસા તેને વ્યાજે ના આપ, તેમજ નફો લેવા સારું તું તારું નો ઇન્ટરેસ્ટ નો પ્રોફિટ. સાફ દેવનું વચન મેં તમારી સાથે છે. તો પણ આપણે અનગોડલી પ્રેક્ટિસ આપણે કરીએ છીએ. આપણી મંડળીમાં બધા જ કરતા હોય છે, કરે છે ને? ડોન્ટ ડુ દેટ, નહીં કરીએ. આ તો મેં તમને એક કીધું, એવી ઘણી એવી અનગોડલી પ્રેક્ટિસ આપણી મધ્યમાં પ્રિવેલ છે. આપણે ધાર્મિક વિધિઓ કરીએ છીએ, પણ જે ગોડલી પ્રેક્ટિસ એટલે શું? ઈશ્વર પરાયણતા એમ કહેવાય. અધર્મ નહીં, પણ ધર્મ. તીર્થમાંથી લગતા કહ્યું, તું ઈશ્વર પરાયણતાની કસરત કર. ઈશ્વર પરાયણતાની કસરત એટલે શું? ઈશ્વરીય જે સ્વભાવ જે છે, અથવા ઈશ્વર જે ઈચ્છે છે, અથવા ઈશ્વર જે કરે છે, અથવા જે છે એના જેવું થતા જવું, એના જેવું કરતા જવું. અથવા ઈશ્વરને જે રીતે નાનો છોકરો મા બાપને જોઈને એના જેવું બોલતો થાય. ગુજરાતી મા બાપ તો ગુજરાતી બોલે, હિન્દી મા બાપ તો હિન્દી બોલે, ઇંગ્લિશમાં એના જેવો બોલતો થાય, એ લોકોના જેવા કપડાં પહેરતો થાય, એ લોકોના જેવા વાળ રાખતો થાય, એ લોકોના જેવા પહેરવેશ હોય. ધોતી પહેરતા તો ધોતી પહેરે, પેન્ટ પહેરતા તો પેન્ટ પહેરે. લાઈક
જે પ્રમાણે મા બાપ છે તે પ્રમાણે છોકરા બદલાતા છે. એટીટ્યુડમાં ઈશ્વર પરાયણતા આને છે. આપણો પરમેશ્વરને ધિક્કારે છે. આ એ બધી અનગોડલી પ્રેક્ટિસ. હવે તો બહુ બધું સમય મારો છે નહીં, પણ કેટલી કેટલી અનગોડલી પ્રેક્ટિસ છે, બહુ બધી છે, જે આજે આપણી મધ્યમાં પ્રિવેલ છે. અને આ પ્રેક્ટિસોને કારણે વાલાઓ આપણે બહુ બધું નુકસાન મંડળીની અંદર થઈ રહ્યું છે. ઘણા બધા પાછા પડે છે, આપણી સાથે બાંધી શકતા નથી. કેવી રીતે બાંધે? તમે અને હું જો એને દુઃખી પહોંચાડતા હોઈએ, એને ઠોકરનું કારણ કરતા હોઈએ, તો કેવી રીતે તે બાંધે? કદી પણ આપણે ઠોકરનું કારણ થઈએ. તીતસનું પત્ર 1-2 કલમ વાંચીને વિલ ક્લોઝ. આઈ એમ સોરી કે પૂરું કરવું છે મારે આ ચેપ્ટરને. અહીંયા વધારે એને ખેંચવું નથી. મને ખબર તમને ભૂખ લાગી હશે, પણ તમને જમવાનું આપીશું, ડોન્ટ વરી. તીતસ 2 12મી કલમ. તીતસ 2 અને 12 સાથે મળીને વાંચીએ. તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે અધર્મ તથા વિષયવાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી પ્રમાણિક પડે ભક્તિભાવ. ઇંગ્લિશમાં છે ધ ગોડલી પ્રેક્ટિસ. કેવી રીતે વર્તવાનું છે? ભક્તિભાવ. પણ શું કહે છે? અધર્મ અને વિષયવાસનાનો ત્યાગ કરે. અનગોડલી પ્રેક્ટિસ. જે બી તમે જુઓ, જે ખ્રિસ્ત શીખવ્યું નથી, જે દેવ પ્રમાણે નથી, હવે એના માટે તમે દેવનું વચન શોધવા નહીં જાઓ. તમને દેવનો આત્મા જ અંદર કહેશે કે આ રીતે નહીં થાય, આ રીતે નહીં થાય. માનો એનું, માનો. સમજ પડી? દરેક વસ્તુના માટે દેવનું વચન તમારે આપણે શોધવા નથી જવાનું. દેવનો આત્મા એટલા માટે જ આપણને આપ્યો છે. તરત જ આપણને બતાવશે આનાથી તારો ભાઈ ઠોકર ખાય છે, આ નહીં કર. આનાથી તારી બેન ઠોકર ખાય છે, આ નહીં કર. આપણે વોચફુલી બાંધીએ. શું બાંધવાનું છે આપણે? વોચફુલી. આપણે કેરફુલી બાંધવાનું છે. હા, 1 Corinthians chapter 8, 1 Corinthians 8મો અધ્યાય, 1 Corinthians 8મો અધ્યાય 9મી કલમ. 1 Corinthians એક કામ કરીએ, 8 અને 9 બંને વાંચીએ. જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતા ને ખરાબ થતા નથી. જો ખાઈએ તો વધારે સારા થતા નથી. પણ 9મી કલમ, પણ સાવધ રહો, રખીને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું. ઘણીવાર આપણને એવું લાગે કે આનાથી ફરક નથી પડતો, આ એટલું ખરાબ નથી, આના મને દેવનો આત્મા મને અંદર ખીન થતો નથી, કે મને દુઃખી કરતો નથી, કે મને રોકતો નહીં. ઇવન ધો એમ છતાં પણ જો તે વસ્તુથી આપણો ભાઈ કે આપણી બેન ઠોકર ખાય તો આપણે બચી જવું જોઈએ, એનાથી રોકાવું જોઈએ. આ વાત છે. પાઉલ શું કહે છે કે જો મારા માંસ ખાવાથી જો કોઈને ઠોકર વાગતી હોય તો હું માંસ ખાવાનું છોડી દઈશ, એવું કહે છે પાઉલ. હા ને? સો હાઉ કેટલું કેરફુલી આપણે રહેવું જોઈએ જો આપણે બાંધીએ છીએ. વી હેવ ટુ કેરફુલી. નહીં તો વાલાઓ કેમ નથી બાંધી શકતા? કારણ કે આપણે એકબીજાથી દૂર થઈ જઈએ છીએ. દૂર થઈ કેમ જઈએ છીએ? કારણ કે આપણે ભાઈઓને ઠોકર દેવાનું કારણ થઈએ છીએ. અનગોડલી પ્રેક્ટિસથી, આપણા બિહેવિયરથી, આપણી બોલચાલથી, આપણા વ્યવહારથી. જમવા બોલાવવાનો નહીં બોલાવવાનો વ્યવહાર હોય, લગ્ન પ્રસંગની પ્રસંગનો વ્યવહાર હોય, વોટ એવર, બહુ બધા હોય અનગોડલી પ્રેક્ટિસ. મારી પાસે સમય નથી, તમે તમારી રીતે જોજો અથવા ધ્યાન કરજો, પ્રભુને પૂછજો શું અનગોડલી પ્રેક્ટિસ છે અથવા શું દૈવી રીત નથી પ્રભુ કે જે નુકસાન લાવે છે, કે જે મારો ભાઈ પાછો પડી જાય છે અને તે મારી સાથે બાંધવાની જગ્યાએ નિશાસા નાખે છે, પ્રભુને ફરિયાદ કરી રહ્યો છે. નહીં કરીએ, નહીં કરીએ. 2 Corinthians chapter 6 and 3 વાંચીને બંધ કરીએ. 2 Corinthians 6 અને 3 સાથે મળીને વાંચીએ, ત્યાર પછી પ્રાર્થના કરવાના છે. 2 Corinthians 6 અને 3 સાથે મળીને વાંચીએ. અમારી સેવાનો દોષ કાઢવામાં ના આવે માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી. કોઈને પણ ઠોકર ખાવામાં કારણ આપતા. જો તમારાથી કે મારાથી એક નાનામાંનું કોઈને ઠોકર ખવડાવવામાં આવશે તો તમારે મારે ગળામાં ઘંટીનું પડ બાંધીને સમુદ્રને ઊંડાણમાં નાખી દે તે વધારે સારું. આપણા પ્રભુના શબ્દ છે. એ પ્રભુ કે જે પ્રેમાળ છે, એ પ્રભુ કે જે કૃપાળુ છે, એ પ્રભુ કે જે દયાળુ છે, સ્ટ્રોંગ વર્ડ યુઝ કરે છે, વેરી સ્ટ્રોંગ વર્ડ. જો આ નાનામાંથી કોઈ તમે જો કોઈને ઠોકર ખવડાવો, મોટેરાઓને કહેવામાં આવ્યું, મોટેરાઓને
જેમ કે અમે મોટા છે, અમે જાણીએ છીએ, અમને આવડે છે, અમને ખબર છે, તેઓને પ્રભુએ કહ્યું જો તમારા ત્યાં નાનામાંનું એક ઠોકર ખાશે તો એ વધારે સારું છે કે તમને ઘંટીનું ફળ બાંધીને સમુદ્રના ઊંડાણમાં નાખવામાં આવે. ચેતીએ કોઈને